સુરતમાં સ્પા હોટલ સહિતની જગ્યાઓ પર ભીસ વધતા કૂટણખાનાના સંચાલકો પતરાના એસી શેડમાં ગોરખધંધા કરતા હોવાનું સામે આવ્યું છે। સરથાણા વિસ્તારમાં આવેલા કેનાલ રોડ પર મજિસ્ટ્રિકા રેસિડેન્સીની બાજુમાં પતરાના શેડમાં પાર્ટીશન પાડીને કૂટણખાનું ચલાવવામાં આવતું હતું, જેમાંથી 2 લલણાને ઝડપી લઈને સંચાલક અને માલિકને વોન્ટેડ જાહેર કરાયા છે। સુરતમાં સ્પા હોટલ સહિત જગ્યાઓ પર ભીસ વધતા કૂટણખાનાના સંચાલકો પર પતરાના એસી શેડમાં ગોરખધંધા કરવાનું હોવાનું સામે આવ્યું છે। સરથાણા વિસ્તારમાં આવેલા કેનાલ રોડ પર મજિસ્ટ્રિકા રેસિડેન્સીની બાજુમાં પતરાના શેડમાં પાર્ટીશન પાડીને કૂટણખાનું ચલાવવામાં આવતું હતું, જેમાંથી 2 લલનાને ઝડપીને સંચાલક અને માલિકને વોન્ટેડ જાહેર કરાયા છે। પોલીસે કેનાલ રોડ પર મજિસ્ટ્રિકા રેસિડેન્સીની બાજુમાં પતરાના શેડમાં રેડ કરી હતી। દિનેશ પોપટ હરખાણી નામના શખ્સે આ ડોમમાં ઓનલાઈન સાડીના ધંધાની આડમાં કૂટણખાનું શરૂ કર્યું હોવાની બાતમી મળી હતી। પોલીસે ડમી ગ્રાહકને મોકલ્યો હતો। ડમી ગ્રાહક ડોમમાં ગયો તે સાથે જ તે શખ્સે ડોમને બહારથી તાળું મારી ચાવી નજીકના ગેરેજ પર મૂકી નાસી ગયો હતો। પોલીસે આ ચાવીની મદદથી તાળું ખોલતા અંદર એસી કેબિન સાથે ધમધમતું કૂટણખાનું મળી આવ્યું હતું। અહીંથી 2 ગણિકા પોલીસને મળી આવી હતી। યોગી ચોકનો દિનેશ હરખાણી છેલ્લા કેટલાક સમયથી આ ગોરખધંધો ચલાવી રહ્યો હતો। ગ્રાહક દીઠ 1000 રૂપિયા વસૂલવામાં આવતા હતા, જેમાંથી ગણિકાને 500 રૂપિયા મળતા હતા, ત્યારે દિનેશ કમિશન પેટે 500 રૂપિયા રાખી લેતો હતો। પોલીસને કે અન્ય કોઈ વ્યક્તિને શંકા ન જાય તે માટે સંચાલક તરીકે રાખવામાં આવેલો ભાવેશ સાકરિયા ગ્રાહક અંદર જાય તે સાથે જ બહારથી તાળું મારી દેતો હતો। પોલીસે અહીંથી કોન્ડોમ તથા 1000ની રોકડ કબજે કરી હતી।